ઓકે, શું નામ તમારું? પઠાણ મોહસિન ખાન એડવોકેટ। જીબી દ્વારા તમારા લાઇટ બિલમાં વધારો આવ્યો છે, શું કહેશો? આ વખતે જે સવાલા ગામમાં તથા સાહિલ વિલામાં આ લોકોએ જે નવા સ્માર્ટ મીટર નાખ્યા એ બધા ખામીયુક્ત નાખેલા છે ને સ્માર્ટ મીટરો નાખ્યા પછી બધાને જે રેગ્યુલર વપરાશ છે અને જે બિલ આવતા હતા એના કરતાં બહુ વધુ પડતા બિલ આવ્યા છે। કાં તો અમારી માંગણી એવી છે કે આ લોકો મીટર ચેન્જ કરી આપે યા તો ગણતરી કરીને નવેસરથી બિલ સુધારો કરી આપો, એ ગ્રાહકનો અધિકાર છે, બરાબર। એટલે મેં ગ્રાહક સુરક્ષા નિયમ હેઠળ આ લોકોને લીગલ નોટિસ આપી છે ને હવે જો એ લોકો નિકાલ નહીં કરે તો ગ્રાહક સુરક્ષામાં અમે કેસ દાખલ કરીશું, બરાબર। ને એવું છે કે મારો રેગ્યુલર જે યુઝ હતો તો મારા આશરે 1600-1700 જેવું બિલ આવતું હતું। પછી એવું થયું કે હું 2 મહિના જેવું બહાર ગયો, બહાર ગયા પછી ઘરે આવ્યો તો આ લોકો 24 કલાકમાં લાઇટ કાઢી નાખે છે કે તારીખ જેવી જાય ને છેલ્લી તારીખ બિલ ભરવાની તો 24 કલાકમાં આ લોકો લાઇટ બી કાઢી નાખી। તો મેં પેલા ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો, ચેક કર્યું કે જીઈબીમાંથી બંધ છે, ત્યાં બિલ હાલ ભરપાઈ કર્યું ત્યારે તો આ લોકોએ તરત લાઇટ ચાલુ કરી ને મારા 2 મહિનાનું બંધ મકાનનું 4600 રૂપિયા બિલ આવ્યું ને 100 રૂપિયા દંડ સાથે બિલ ભરવું પડ્યું। હવે જો દંડ તમે 100 રૂપિયા લેતા હોય તો પછી લાઇટ બંધ કરવાનું આવતું નથી, લાઇટ એમને ચાલુ રાખવી જોઈએ। ને આ રીતે બીજા લોકોને બી કેટલાય લોકોના મારા ઉપર ફોન આવ્યા કે અમારે બી નોટિસ આપી છે ને કેસ દાખલ કરવો છે ગ્રાહક સુરક્ષામાં। તો મેં કીધું કે કશો વાંધો નહીં, જેમને બી આવું ખોટું થયું છે એ લોકોને આપણે ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરીશું। તો આપણે વિનંતી એવી છે કે યુજીવીસીએલ વાળા હોય કે આ લોકોને જે બિલ બનાવવા આવતા હોય એમના ઉપર કાર્યવાહી કરો। આવા ગેરરીતિ રીતે બિલો બનાવે, જ્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જ્યારે બિલ આવ્યું હતું આ લોકોએ સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે હું ત્યાં હાજર હતો, એક મહિલા આવે છે ને રીડિંગ કરે છે, રીડિંગ કરીને મારા બિલનું ઘરનું હું હાજર હતો ને મને એમ કહે છે કે 21,000 રૂપિયા બિલ આવ્યું છે તમારે। મેં કીધું 21,000 રૂપિયા ના આવે, મેં કીધું તમે ફરી ગણો। તો એમને એક ત્યાં સામે ગાડીમાં બેસેલા એક ભાઈ આવ્યા, એ આવીને એમને કેલ્ક્યુલેશન કર્યું તો 21માંથી સીધા એ 17,000 પર આવી ગયા। પછી મેં કીધું 17,000 બી ના આવે, મારો રેગ્યુલર વપરાશ 1600-1700 એવરેજ છે। પછી એક ત્રીજા ભાઈને એમને ફોન કરીને બોલાવ્યો ને એ ભાઈએ આવી ને ત્યાં ગણતરી કરી તો એ પછી 8,000 પર લાવ્યો। મેં કીધું હજી બી ખોટું છે તમારું, તો એને ફરી ગણતરી કરી ને ગણતરી કરીને પછી એ લગભગ 1712 જેવું આસપાસ બિલ લાવ્યો હતો। મેં કીધું ચલો હવે વાંધો નહીં, પણ આવી રીતે જો એમના બધા જ માણસો અલગ અલગ આ લોકો રીડિંગ કરતા હોય કાં તો એમને ટ્રેનિંગ આપો, ટ્રેનિંગ આપીને બિલની ગણતરી કરો, લોકોના ખોટા પૈસા જાય છે, કોઈ ગરીબ લોકો માર્યા જાય આમાં। આ બાબતે તમારી તંત્ર જોડે શું અપેક્ષા છે? તંત્ર જોડે અપેક્ષા છે કે બસ આ લોકોને યુજીવીસીએલને તાકીદ કરે અને નોટિસ આપે કે આ લોકો કાં તો એમના માણસોને રીડિંગ કરતા ટ્રેનિંગ આપો યા તો હવે જે લોકોના જે ખોટા પૈસાના બિલ બનાવ્યા છે એનું બિલ સુધારો કરીને મોકલી આપો ને ગ્રાહક સુરક્ષા અધિકાર મુજબ એનો અધિકાર છે કે યા તો બિલ સુધારીને આપો યા તો તમે કાં તો આ જે ખામીયુક્ત બધા જે સ્માર્ટ મીટરો નાખ્યા છે એ ચેન્જ કરો, નકર પછી બધામાં જ સ્માર્ટ મીટરો અમલમાં લાવી દો નાખીને, યા તો પછી સ્માર્ટ મીટર કાઢી દો, જે અમારા જૂના બિલ મીટરો છે એ જ અમને મૂકી દો। શું નામ સાહેબ તમારું? પરેશભાઈ વાસુદેવ દરિયાની। આપણે જે સવાલામાં જે મીટર સ્માર્ટ મીટરની શું મેટર હતી ને? હા, એમાં હવે એવું છે કે એમાં એક અમને રિસેન્ટલી જ હજી 29 તારીખે અમને નોટિસ મળેલી છે। એમાં સ્માર્ટ મીટર રિલેટેડ એમના 4-5 પ્રશ્નોની અમને રજૂઆત કરી છે અને એમાં એમને અમુક વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટા છે અને ખોટા બિલ આપેલા છે, ખોટા કનેક્શન કાપેલા છે, એવું એમની રજૂઆત છે। એની હજી અમે ડિટેલ તપાસ હજી કરી રહ્યા છીએ એમની નોટિસના આધારે, પરંતુ પ્રાઇમરી તપાસ અમે થોડી ઘણી એના બેઝ ઉપર કરેલી છે અને એમાં એ વસ્તુ સાબિત થાય છે અને રિસન્ટ ડેટા બી આપણા એવું કહે છે કે આ જે તે ગ્રાહક છે અમારા, બરાબર, એમનું છેલ્લા 3 મહિનાનું બિલ ભરવાનું બાકી હતું, જે ફેક્ટ વસ્તુ છે અને એના કારણે જે બી યુજીવીસીએલની કાર્યવાહી કરેલી છે એ યુજીવીસીએલના નિયમ પ્રમાણે કરેલી છે। અને સ્માર્ટ મીટરનું એમનું જે કહેવું છે, એક બીજો આરોપ એવો છે એમનો કે કન્ઝપ્શન કરતાં વધારે બિલ આવ્યું છે, પરંતુ લાસ્ટ યરની કમ્પેરિઝન એમનું જ કન્ઝપ્શન જોવા જઈએ તો એમનું જ મંથલી કન્ઝપ્શન 231, 235
170 એવા કન્ઝપ્શન આવેલું છે જે આ મહિના આ રિસેન્ટ યરના મહિનાઓમાં 267, 250, 202 એ પ્રમાણે જ એના યુનિટો આવેલા છે. એટલે એ વસ્તુ જોતાં એ ક્લિયર કટ થાય છે કે જે પાછલું મીટર લાગેલું હતું જૂની સિસ્ટમવાળું એની પછી જે નવું સિસ્ટમવાળું મીટર નાખેલું છે એના યુનિટમાં કોઈ એવો મેજર ડિફરન્સ નથી કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે સ્માર્ટ મીટરો ખોટા છે.